કદર કરતા શીખો। એક સમય એક માણસ હતો, તે ખૂબ જ મદદગાર, દયાળુ અને ઉદાર હતો। તે એક એવો માણસ હતો કે જે કોઈને પાછા ચૂકવવા માટે કંઈ પણ પૂછ્યા વિના કોઈની મદદ કરશે। તે કોઈને મદદ કરશે કારણ કે તે ઈચ્છે છે અને તે તેને પ્રેમ કરે છે। એક દિવસ ધૂળિયા રસ્તામાં પણ ચાલતી વખતે આ વ્યક્તિએ એક પર્સ જોયું, તેથી તેણે ઉપાડ્યું અને જોયું કે પર્સ ખાલી જ છે। અચાનક એક મહિલા પોલીસ કમિશનર સાથે આવે છે અને તેની ધરપકડ કરે છે। મહિલા પૂછતી રહી કે તેણે તેના પૈસા ક્યાં છુપાવ્યા હતા, પરંતુ તે વ્યક્તિએ જવાબ આપ્યો, "જ્યારે મને તે મળ્યું ત્યારે તે ખાલી હતું, મેમ।" પેલી સ્ત્રીએ બૂમ પાડીને કહ્યું, "મહેરબાની કરીને પાછો આપી દે, આ મારા દીકરાની સ્કૂલની ફી માટે છે." પુરુષે નોંધ્યું કે સ્ત્રીએ ખરેખર દુઃખ થયું હતું, તેણે બધા જ પૈસા આપ્યા। તે એમ કહી શકતો ન હતો કે સ્ત્રી સિંગલ મધર છે। પેલા માણસે કહ્યું, "આ અસુવિધા અને દિલગીરું છું." મહિલા જતી રહી અને પોલીસ કમિશનરે વધુ પૂછપરછ માટે તે માણસને પકડ્યો હતો। મહિલા ખૂબ જ ખુશ થઈ હતી, પરંતુ પાછળથી જાણે તેણે પોતાના પૈસાની ગણતરી કરી તો તે પૈસા ડબલ હતા કરી દેવામાં આવી હતી। તે ચોંકી ગઈ હતી કે એક દિવસ જ્યારે મહિલા પોતાના દીકરાની સ્કૂલની ફી સ્કૂલે આપવા જતી રહી હતી, ત્યારે તેણે જોયું કે પાતળો માણસ તેની પાછળ ચાલી રહ્યો હતો। તેણે વિચાર્યું કે કદાચ તે લૂંટી લેશે અને તે નજીકમાં ઊભેલા પોલીસવાળા પાસે પહોંચી અને તે પોલીસવાળો હતો તેણે પોતાના પર્સ વિશે પૂછપરછ કરવા માટે સાથે લઈ ગઈ હતી। મહિલાએ તેની પાછળ આવતા પુરુષ વિશે કહ્યું, પરંતુ અચાનક તેઓએ જોયું કે તે માણસ તૂટી પડ્યો છે। તેઓ તેની તરફ દોડ્યા અને જોયું કે આ તો તે માણસ જ હતો જેને તેઓએ થોડા દિવસ પહેલા પર્સ ચોરવા બદલ ધરપકડ કરી હતી। તેણે ખૂબ જ નબળો દેખાતો હતો અને સ્ત્રી મૂંઝવણમાં હતી। પોલીસ કમિશનરે મહિલાને કહ્યું, "તેણે તમારા પૈસા આપ્યા નથી, તેણે તે દિવસે તમને પૈસા આપ્યા હતા, તે ચોર નહોતો, પણ તમારા દીકરાની સ્કૂલની ફી વિશે સાંભળીને તે દુઃખી થઈ ગયો હતો અને તેણે તેને પૈસા આપ્યા." પાછળથી તેઓએ માણસને ઊભો થવામાં મદદ કરી અને પુરુષે સ્ત્રીને કહ્યું કે મહેરબાની કરીને આગળ વધો અને તમારા પુત્રની શાળાની ફી ભરો। મેં તમને જોયા અને તમારી ખાતરી કરવા માટે તમારી પાછળ ગયો કે તમારા પુત્રની શાળાની ફી ચોરી ન કરે। પેલી સ્ત્રીએ આવક થઈ ગઈ। મોરલ: જીવન તમને વિચિત્ર અનુભવો આપે છે, ક્યારેક તમને આંચકો આપે છે અને કેટલીક વાર તમને આશ્ચર્યચકિત કરે છે। આપણે આપણા ક્રોધ, હતાશા અને હતાશામાં ખોટા નિર્ણયો અથવા ભૂલો કરીએ છીએ। જ્યારે આપણે બીજી તક મળે ત્યારે તમારી ભૂલો સુધારી લો અને તરણેફ બદલો આપો। માયાળુ અને ઉદાર બનો અને જે આપવામાં આવ્યું છે તેની કદર કરતા શીખો। अगर आपको हमारी वीडियो अच्छी लगी तो लाइक शेयर सब्सक्राइब जरूर करें। प्लीज़ प्रेस द बेल आइकन।